વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર 7 કામ કરે ઈ જીતે। તો આ એક ગીત છે નાથાલાલ દવે દ્વારા લખાયેલું। તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો એમાં પહેલો જ પ્રશ્ન છે કે કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો। તો કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે। ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે। ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સર્વપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે, નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે પહોંચાડવાના છે। એટલે જ ભારત દેશ એમની પ્રજા સાથે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે। હાથમાં ત્રિગમને કોદાળેલી ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેડિયો ચલાવવાના છે। પ્રજાના હૈયામાં ખમીર હશે તો પોતાના બાવડામાં બળે માત્ર દેશ નહીં પરંતુ દેશ બદલી શકાશે। પછી બીજો પ્રશ્ન છે મુદ્દાસર નોંધ લખો। કામ કરે ઈ જીતે કાવ્યને આધારે શ્રમજીવનની અભિલાષા। તો તેનો સંપૂર્ણ જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ટૂંકા પ્રશ્નો શરૂ થાય છે। તો કે કાવ્યના કવિનું નામ, તો નાથાલાલ દવે। સાહિત્ય પ્રકાર, તો કાવ્ય કોની જીત થાય છે? તો કામ કરે તેની જીત થાય છે। આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે। આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાશે? તો નદીઓના નીર બાંધીને ખેતરોના મલબક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશને ભારતને બદલી શકાશે। દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય। કામ કરે ઈ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે? પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે। વ્યાકરણ વિભાગ શરૂ થાય છે। નીચેના શબ્દોના જોડણી સુધારીને લખો। ત્રિકમ અને સોહામણી। પછી નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। સોહામણી, ત્રિકમ અને બુલંદ। પછી જે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। તો દેશ જાતિવાચક, નીર દ્રવ્યવાચક। પછી જે નીચેના વાક્યોમાં વિશેષણ શોધી પ્રકાર લખો। તો બુલંદ ગુણવાચક, અમૂલ તો ગુણવાચક થશે। પછી ઊંચું તો થશે ગુણવાચક। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। કામ, કર્મ, સીમ, સીમા, નીર, જળ, સરિતા, નદી તો સરિતા, અમૂલ્ય તો મૂલ્યવાન, માનવી મનુષ્ય, મહેનત તો શ્રમ। નીચેના શબ્દોને ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો। તો ખેતર ને ભણતર। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો જમીનને ખોદવાનું એક ઓજાર, તો ત્રિકમ। વહાણમાંનો હિસાબ રાખનાર, માલમ સૂત્ર કાંતવાનું યંત્ર અથવા સાધન, તો ચરખો કોણીથી ખભા સુધી, તો ખભાનો બાહુ તો બાવડું। નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો। મલક પ્રદેશ, લ્યો, હાલો, ચાલો, નજરું તો નજર। પછી વિરુદ્ધાર્થી શબ્દ આપો। જીત તો હાર, સીમ અસીમ, સોહામણું ડરામણું, વેળા કવેળા। નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો। તો સીમ સ્ત્રીલિંગ, માનવી પુલ્લિંગ, કોદાળી સ્ત્રીલિંગ, બાવડું નપુંસકલિંગ। નીચેના વાક્યોનો અલંકાર ઓળખાવો। તો પહેલું વર્ણાનુપ્રાસ અલંકાર અને બીજું વાક્ય વર્ણાનુપ્રાસ અલંકાર થશે। પછી નીચેના આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો। તો માનવી તો માનવ વત્તા ઈ પર પ્રત્યય અમૂલ વત્તા ઈ પર પ્રત્યય થશે। તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાય પોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર 7નું સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં જો આપને જોડાયા હોય તો જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। થેન્ક યુ।